જે નરસિંહ અભડાયો છે આજે એની જ્યારે ચાલવું પડે છે. હા, તું ઘરે જઈને ગંગાજળ છાંટી લેજે. ગંગાજળ છાંટવાથી આબળછેટ તો છાયા દૂર થઈ જશે. એ મને ખબર નથી, મેં તો આપણા વડવાઓના મોઢે સાંભળ્યું છે. લે તો આ બધા નાટક કરવાની શું જરૂરત હતી? આપણે નરસિંહને જ ગંગાજળ છાંટી દીધું હોત. પણ કન્નુ ગજબ કહેવાય. હા, નરસિંહ જ્યાં જ્યાં જાય છે વાદળ પાછળ પાછળ હાલ્યું જાય છે. પૂજારી બાપાને એમની પાછળ હાલવું પડે છે. હા, સાચી વાત છે, સાચી વાત છે. લાગે છે ભગવાને નરસિંહનું કહ્યું માને છે. લો બોલો, નરસિંહે વસુબાને અડવાનું પાપ કર્યું, કોઈ ઉપરવાળો એનું જ કહ્યું માને છે. એનો અર્થ એ તો નથી ને કે અછૂતને અડીએ તો એ પાપ ના કહેવાય. અરે પાપ તો કહેવાય જ ને. એટલે તો પૂજારી બોલ્યા કે નરસિંહના પાપને લીધે આખા ગામ ઉપર પ્રકોપ ઉતરશે. કા પૂજારી બાપા, ગામ પર પ્રકોપ ઉતરશે ને? તું મૂંગોબાર બધા લખીને રાખજો. નરસિંહના પાપને લીધે ગામ ઉપર પ્રકોપ ઉતરશે, ઉતરશે અને ઉતરશે જ. કોઈ બાકાત નહીં રહે. સાંભળ ને, પ્રકોપ એટલે શું? પ્રકોપ એટલે શું એ તો ખબર નહીં. કૃપા એટલે શું એ ખબર છે. કૃપા એટલે શું? બા કહેતા હતા ભગવાન આપણા સારા કર્મથી ખુશ થાય અને આપણી મદદે આવે તો એને કૃપા કરી કહેવાય. એટલે તે વસુબાને પાણી પીવડાવ્યું તારું સારું કર્મ કહેવાય ને. હા, ચાલો હું તમને બધાને ઘેર મૂકી દઉં. આ જગમલ શેઠની ઉધારીની મુદત પૂરી થઈ ગઈ છે એટલે એના માણસો મારો છેડો નથી મૂકી રહ્યા. જ્યારે પણ હાથમાં આવીશ ત્યારે મારા હાડકા ભાંગી નાખશે. જો બેના પાસેથી સોનાના સિક્કા મળી જાય તો જગમલ શેઠની ઉધારીથી કાયમનો છુટકારો. શું છે બેના? હું એમ કહેવા માંગુ છું કે પૂજારી બાપાએ કહ્યું છે એટલે સોનાના સિક્કા આપવા જ જોઈએ એવું કંઈ જરૂરી નથી. એટલે એ તો તારી મૂડી છે, તારે સાચવીને રાખવી જોઈએ ને. વખત આવતા આપણને કામ લાગશે. મારી પાસે કોઈ સોનાના સિક્કાનો ખજાનો નથી અને જો હોત તો ફક્ત હું મારા માટે જ વાપરત. હા હા બેના, તો હું તો તારી જ વાત કરું છું ને. ને સીધે સીધું કહું તો જો તારી પાસે સોનાના સિક્કા હોય ને તો પણ ઓલા નરસિંહની સજા પેટે તું દંડ ના ભરતી. નહીતર તો એવું થઈ જશે કે લાલો રાજી ને આપણી તારાજી. શું ખ્યારનો મંડ્યો છે સોનાના સિક્કા, સોનાના સિક્કા? તને કહ્યું ને કે મારી પાસે સોનાના સિક્કા નથી. તારા બનેવી સોનાના સિક્કાની વ્યવસ્થા કરવા ગયા છે. એક તો લખનનું દેવું માથે ઊભું જ છે અને એમાં પાછું આ બીજું દેવું માથે ચડી જશે, એ પણ નરસિંહના કારણે. મન તો થાય છે કે હમણાં ને હમણાં જઈને નરસિંહનું ગળું દબાવી દઉં. એક સાંધીએ ને 13 તૂટે છે. નરસિંહ મને વાદળો આપ. ના નહીં આપું. આરું છે. નરસિંહ મને વાદળો આપ. આપ નરસિંહ મને આ નહીં આપું. લઈ આપ.
શું ચાલી રહ્યું છે? ધર્મ તો અબડાવ્યો જ છે. હવે ઘરમાં દોડા દોડી કરીને ઘર પણ અબડાવવું છે. શાંત. બાળકો છે આ લોકો. અભડાવું એટલે શું એની ખબર નથી એ લોકોને. તો નાહકનો ગુસ્સો કરીને શું કામ લોહી ઉકાળા કરો છો? ખબર નથી તો ખબર પાડવી પડશે. કેમ કે એ લોકોને ખબર નથી એટલે અત્યારે આપણે આ ભોગવી રહ્યા છીએ. બેન, આની વાત સાવ સાચી છે બનેવેલા. બાએ આ વાત શીખવાડી નહીં એટલે એના પાપની સજા તમારે ભોગવવી પડે છે. ના ના ના, એટલે બાનો વાક છે એ કહેવાનું. મળ્યા તમને સોનાના સિક્કા મળ્યા. ગામમાંથી તમને ઉધારી મળી. જોઈ તારા ભાઈની હાલત. આખા ગામમાં હાથ જોડીને કરગર્યા હશે કે કોઈ ઉધારી આપો, પણ કોઈએ ઉધારી નહીં આપી. તને ખબર છે તને આ બધું શું કામ થયું? આ બધું જ તારા કારણે થયું છે. કેમ કે તે આભડછટનું પાપ કર્યું છે. કોઈ પણ એમના બારણે અમને ઊભું પણ નહીં રાખે. ખબર છે કેમ? તારા કારણે. બોલ હવે અમે શું કરશું? બોલ શું કરીશું અમે? બોલ છે તારી પાસે જવાબ? બોલ. ઝવેર, બોલો, છે તમારી પાસે જવાબ? બોલો, છે તમારી પાસે જવાબ? એક કામ કરો, બધું જ વેચી કાઢો. કપડા, લત્તા, ઘર, દાગીના અને જરૂર પડે તો મને પણ વેચી નાખો. ઝવેર!
ઉકાળો જોવાનો બાકી હતો. અને વિલાલ, મને માફ કરો મહેતી. ખબર નહીં કેમ બાના ગયા પછી નરસિંહની વાત આવે છે ને મને કઈ થઈ જાય છે. નરસિંહ માટે અનાયાસ જ હવે હું એના માટે બા બની ગયો હોઉં એવી લાગણી થાય છે. જો ને, નરસિંહનું હવે આપણા સિવાય બીજું કોઈ નથી અને ગામમાં કોઈએ મને સોનાના સિક્કા નહીં આપ્યા. એટલે અકળામણમાં ને અકળામણમાં વિચાર કે હું શું કરીશ, ક્યાંથી લાવીશ, નરસિંહને સજામાંથી કેવી રીતે મુક્તિ અપાવીશ, આ બધું મનમાં એક સાથે ભેગું થઈ ગયું. એટલે તમે મારી ઉપર હાથ ઉપાડ્યો. આજ સુધી તમે મારી સામે એક આંગળી સુદ્ધા નથી ચીંધી, પણ આજે નરસિંહના લીધે તમે મારા ઉપર હાથ ઉપાડ્યો. કાલે સવારે મને મારશો પણ ખરા. ના ના મેથી એવું ક્યારેય નહીં થાય. મને મારી ભૂલ સમજાય છે એટલે તમારી માફી માંગવા માટે આવ્યો છું. બાએ આપેલા સંસ્કારોને લચવ્યા છે. હું તમારો અપરાધી છું. મારી ભૂલ માફ કરવાને યોગ્ય નથી, છતાં મને માફ કરો. તમે કહેશો એ કરવા માટે તૈયાર. બોલો શું કરું? મેથી બોલો ને, શું કરું તમારા માટે? નરસિંહને ઘરમાંથી કાઢી મૂકો. આ બધો પસારો હું કામ કાઢે છે નરસિંહ? મોટા ભાઈને દેવા.
નરસિંહ અહીંયા આવ. આ તો કેટલું સરસ છે, એકદમ રંગબેરંગી. મને આપીશ? ના. તો બધી વાતમાં ના શું કામ પાડે છે? આપણા લગ્ન થયા હતા ત્યારે જ આપણી વાત થઈ હતી કે તારી વસ્તુ હવે મારી થઈ જશે. હા, પણ તારા માટે હું બીજું મોરપીંછ લઈ આવીશ. ભલે. આ હું મોટા ભાઈને આપવાનો છું, અને આ બધી વસ્તુઓ પણ. કેમ? મોટા ભાઈ આ બધી વસ્તુઓ વેચીને સોનાના સિક્કા લાવશે. એમ? હા, સોનાના સિક્કા આવશે તો મોટા ભાઈનું દુઃખ દૂર થઈ જશે. પછી એ ગુસ્સે નહીં થાય ને ભાભી માં પર હાથ પણ નહીં ઉપાડે. નરસિંહ, આ પણ મોટા ભાઈને આપી દે. પ્રભુ, આ તારી કેવી લીલા છે. નરસિંહના મન જે વસ્તુની કિંમત 100 સોનાના સિક્કા કરતાં વધારે છે એ આજે વેચવા નીકળ્યો છે, ને એની ખરી કિંમત તો 1 સોનાનો સિક્કો એ નથી. અરે, મારો રૂમાલ ક્યાં છે? એ પણ આપી દે. આ બધું મોટા ભાઈને આપી આવીએ. હા, હમણાં આવી. પકડા. કોણ કહે છે કે છોકરાઓ અણસમજુ હોય છે? એ તો દુઃખને હળવું કરવાની દવા આપતા હોય છે. મેંથી મારા હાથે આવું પાપ ના કરાવો. મેં તમને પહેલા જ કહ્યું કે નરસિંહનો હવે આપણા સિવાય બીજું કોઈ નથી. એ ક્યાં જશે? જ્યાં જવું હોય ત્યાં જાય. શું ક્યાં જવું હોય ત્યાં? ગામવાળા લોકો શું કહેશે કે બાના ગયા પછી મોટા ભાઈ અને ભાભીએ છોકરાને ઘરની બહાર કાઢી મૂક્યો? હવે તો એના લગ્ન પણ થઈ ગયા છે. નાનો છોકરો માણેકને લઈને ક્યાં જશે? એક કામ કરો, મને આ ઘરમાંથી કાઢી મૂકો.